નકે તારો વારો સડી ગયો. એમાં બાપા મારું શરીર છે, હું ઉતાવળી હાલી શકું. બાપાને બોલ કરી દે. એક સંપલ હેડું તા થોડો થોડ કેમ વઈ દે આમથી કે હું હાલી નથી શકતી. હવે જા મારી દીકરી ખાઈ જશે હું લો અને કામમાં કાંઈ ધંગો નહીં. ખાવ ખાવ કરો માં. એ હા, અમે 2 દીથી ભૂખ્યા સેવી અને આ તમારો બાપો ઓલી જાડીનો માર ખાઈને આવ્યો છે. જીણિયા તું હમણાંથી થકતો જા. એ સરદાર, સકલાને તો હાસુ કહેવાય ને, આપણે ક્યાં માણાને કેવી છી. તો વાંધો નહીં, હાલો ગામમાં. સરદાર, શું છે? તે દી તો તમે ઓલી જાડીનો માર ખાઈને આવ્યા, આજે તમારે વિચાર છે માર ખાવાનો? તેજી તો મારા આગળ ગોળી નહોતી, અત્યારે મારા આગળ 3 ભડાકા છે. પછી ફોડવાનો વેક તો રીશે ને. એ હા, તું ડૂટી જાય થમા હાથ. આ છોકરો એવો લખન ખોટો છે ને, ઘા કરીને લીમડા માંથી હલવાડ દીધો છે હાંડાને. સરદાર, એના હાથ અધેર જ છે, અધેર લેવાનું ન કહેતા. મને બધી ખબર પડે છે. હાથ અઠા લે લે. ભલે વહી ગયા, આપણો હાંડો તો ઉતરી ગયો. આ શેટેથી પારો ઘીરે પગતો નથી, અને દર ઘીરે નહીં જાઉં ને ઓલો કમળો ભાભો ખાડો થઈ છે. ગધડા વાંહે ધૂમણા કાઢી નાખ્યા. એ સરદાર, અમે તમને જો ઢળી ન ભાગ્યા હોત ને તો તમારી માં વાહે આગળ બધે ધુવાડા કાઢી નાખે. હાલો હવે, ગામ તો ભાંગવાનું થાય જ છે. લાય બધું. આ ગાડી મુકન થતી નથી. ગાડી આજ બક્ષડીએ બાળા દઉં.
એ સરદારના દીકરા તારી પાસે એક આંખ હતી તોય તું એક ભડાકો આંટ્યો નહીં. હવે તો ભડાકા નથી, ગામમાં જઈશું ફડાકા ખાઈશું. તમને ખબર ન પડે ભલે ફડાકા ન હોય ગાડીના બીક બેહી ગઈ હાલત. મારી દીદી આ જાડીને તો બહુ વાર લાગી. વાહ જાડી વાહ, તું તો ટેમે વી આવી હો. ઓ દાદી આવું નવું કામ કરી દે તો તારી દાઢી હું વધારી દે. એ હવે જા જમી લે. એ દાદી હું ગામમાં આટો મારવા જાઉં છું. એ હો જાવ. એ કમલા બાબા આમથી ભારો લઈને જટ નથી આવી, હું બાય તારા બાપા હતા એટલે આવી. મારો દીકરો ઓલો બાડીયો ડાકુ છે. અબા કમાડું કર નકા ફડાકા ભેગું કમાડ ઉડે નાખી. એ સરદારના દીકરા તારી પાસે ક્યાં બંદૂકમાં ભડાકો છે તે તું કમાડ ઉડાડી દઈશ. એ ગઢાળા બાબાને ક્યાં ખબર છે ક્યાં આગળ ફડાકો છે. એ ફડાકા કરું છું ઘાટ. મારો દીકરો ભડાકો કરશે ને તો પતરા મારું મને આ ગોળી કાઢશે. બોલ એ સરદાર આ બાપો કમાડ નહીં ઉગાડે. હાલો ડેલી હાથ દઈને પાછા ના પાટો મારીને પટાવો તોડે. તોડો. ઓય મારી રે ઓય બાપા રે.